સાસુ નવો ડ્રેસ લઈ આવ્યા ને પહેરીશું કેવો લાગે કોમેન્ટમાં કહેજો નવા કપડા પહેરશે નવા હું તો બધું ધ્યાન રાખશે આ શું કરે ક્યાં જઈએ ક્યાં ફરવા જાય એમ બધું ફોલો કરશે આપણને સોશિયલ મીડિયામાં નહીં કરે ફોલો આપણને જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ફરી એકવાર નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે આજ તો આપણે વ્લોગ ચાલુ કર્યો 12 વાગ્યો 12:30 વાગે એટલે હવે ધુમિલભાઈ ને આપણે સ્કૂલે મૂકવા જઈએ અને આ ભાઈ જો દાંત કાઢે જો કેવાય કાફર દાંત કાઢે મોકલી શરદી થઈ ગઈ થોડીક એટલે નાકમાં ફુગા થઈ ફુગા કા અમારે દેના કોઈ દે આમ બોલાવ્યો ને દાંત નો કાઢે એવું હોય જ ને દાંત તો સાલો જોઈએ ને આપણે બોલાવી એટલે દાંત તો કાઢે જ કાઢી કુલી જઈ આને આ હુરિયો હાંડો માં એના દાંત જ નથી એટલે દાંત જ નથી બોખો હે કા આમાં તમે જો જય જમાન પગે લાગ્યો પાણી પી લીધું પીપી કરી લીધી હવે જાહે નિશાળે તો કેમ છો બધાય આજ તો તમને ખબર જ છે શરૂઆત એના પપ્પાએ કરી છે વિડિયાની તો અમારા વિડિયામાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અને અત્યારે જો એના પપ્પા નાઈ ધોઈને તૈયાર થઈ ગયા ધુલિયો નાઈ ધોઈને તૈયાર થઈ ગયો અને આપણે ટિફિન થઈ ગયું છે અને કપડાય ધોવાઈ ગયા છે ને આપણે જો ઘરે કામ લઈ આવી કામે થઈ ગયું છે એટલે હવે આપણે નાહવાનું બાકી છે અને કચરા પોતાનું વાસણ ને એવું બાકી છે તો સમરભાઈ આપણે ઉઠી ગયા અને આજે તો અમારે લાઈટે નથી હા 12:30 વાગ્યા તો હજી એને નાવાનું બાકી છે શું કામ બાકી છે શું કામ બાકી છે હવે હું કહીશ તઈ કે વાત બધી કામ પડ્યું કામ તો કરું ને કામ કરીને નાવાનું નાવા જાતી હતી ને ત્યાં સમર ઉઠી ગયો અને અત્યારે લાઈટ નથી ને તો ગરમ પાણી કરવાને આરો થાય ને ઓલું લાઈટ હોય ને તો આપણે સાફ પાડીને ગરમ પાણી કરીને ઘાઈ નાહી નાખી એટલે લાઈટ આવે ને ત્યારે આપણે નાવાનું છે એકચ્યુઅલી માં એવું છે ને ગીઝર બંધ છે એટલે નાવાની ઈચ્છા નથી થતી કા કાદી કુડી એટલે બંધ કામ ચાલુ જ છે પણ લાઈટ વહી ગઈ ને એની રાહ છે હા લાઈટ આવે તો બીજે ચાલુ થાય ને પછી છમુ મઈ છમલી જોઈ એને દાંત કેવા આવે એને તો બહુ દાંત ઉડી ગયું છે હાલો હાલો તો હવે આપણે ધુમેલભાઈ ના સ્કૂલે મૂકી આવી અને તમે બધા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો પૂરો વિડીયો જોજો તો ફાઇનલી આપણે ધુમિલભાઈને સ્કૂલે મૂકીને આવતા ગયા છીએ પાછા ઘરે આવીને જોતા હતા કે આપણો વ્લોગ કેટલા જણાએ જોયો તમને બતાવું આમ જો બહુ જાજા જણાએ જોયો કેટલા જણા દેખાઈએ 27 જણાએ જોયો 27 જણાએ ભાઈ કા હે લી ચોખ્ખાઈ આવે ને તો આપણે ધુમિલભાઈને હવે સ્કૂલે મૂકીને આવતા રહીએ ને આજો એકલી ખાઈ નિશાળે મૂકીને પછી ગયા તા થોડુંક કામ હતું ને બારે એટલે મેં ફોન કરીને પૂછ્યું હતું કે તમે આવો હો કે વાર હે તો કે મારે વાર લાગશે તો ખાવા બેસી જા એટલે મેં ખાઈ લીધું ને અત્યારે વિડીયો ચાલુ કર્યો ને પાછા એમ કે એકલી ખાવા માંડી મેં રાહ જોઈતી સમલાને માલિશ કરી અને નવડાવ્યો ને હવે જો હુવડાવ્યો હજી જાગે છે નાઈ ધોઈને ઘડીક હોઈ જાય ને પછી હું નાઈ આવું લાઈટ આવી ગઈ છે આપણે હવે લાઈટ આવી ગઈ છે ને આ ભાઈ જો ઓએ અમાર દાંત કાઢશો થઈ જો હરામી ચૂચી કરજે તો કરતો કર હરામ એક નાખી હોય ને બોકલીને આ બોકલાને દાંતોડી કેવી દેખાય છે હે આજ મારા સાસુ નવો ડ્રેસ લઈ આવ્યા ને પહેરીશું કેવો લાગે કોમેન્ટમાં કહેજો નવા કપડા પહેરશે નવા હાઉ એમ કે તું બધાને કહેશો કે નવા લુગડા પહેરાય ને તારે એક ને ગાઉનમાં ઈ કે હોય મારે હાઉ મસ્ત મજાનો ડ્રેસ લઈ આવ્યા આજ આપણે આ ડ્રેસ પહેરો છે આજ પહેરવો એમ ને બસ કોમેન્ટમાં કહેજો કેવો લાગે મારા હાઉ મને પસંદ કેવી છે હું એની જ પસંદ છું એ પણ કોમેન્ટમાં કહેજો હાલો
તો હું નાઈ આવું. આ ખાલી આમ રીલમાં જ થાય, હકીકતમાં ન થાય, એટલે એ માટે આપણે જવું પડે નાવા. હાલ હમણાં ફટાફટ આપણે પેલા નાઈ લઈ. હા તો નાઈ આવો. આપણે તો એની પેલા નાઈ લીધું યાર. હવે ગીત ગાતા તો બહુ આવડે. કોઈને સિંગરની જરૂર હોય ને તો આને કહીજો ઓર્ડર આપજો, એટલે એ હે ને ગીત ગાવા આવી જાય. એને ગીત ગાવાનો બહુ શોખ છે. આપણે કહીને ત્યારે ગીત ગાય નહીં, બાકી આ ઢોલકી તો બહુ છે. હાલો હાલો તમે બધા બ્લોગમાં રહેજો કન્ટિન્યુ. એ નહીં આવે પછી આપણે એકાદ બે કોમેડી વિડીયો ઉતારી લઈ અને એ પણ તમે જોઈ આવજો શોર્ટ વિડીયોમાં. અને ઇન્સ્ટાગ્રામમાં પણ આપણે મૂકીએ, ઇન્સ્ટાગ્રામમાં જોઈ આવજો. ચાલો મળીએ થોડીક વાર પછી. હા ઇન્સ્ટામાં ફેસબુકમાં બેયમાં જોઈ લેજો. તો આપણે તો હજી જમવાનો વારો આવ્યો નથી, એને એકલા જમી લીધું છે. અને એ જો હજી 9 બહાર નીકળીને તા ભાઈ આપણે ઉઠી ગયા. હા આ ભાઈ ઉઠી ગયા, જોયું? કઈ કામ કરવા દેતા નથી બોલો. નાયું ને ખાલી મારા ને ધુમિલના પપ્પાના ને એને નવરાયો તો એના કપડા ને બધા ધોયા તા ઉઠી ગયો. હજી ઠામડા ઉટકવાના પડ્યા હે. હજી વાસણ ઉટકવાના બાકી. તા તો ઉઠી ગયો કાફર. ઉઠીને મારી પેલા ઉઠીને મોરવાયો થઈને બેહી ગયો. કેવા દાંત આવે બોકલી, કેવા દાંત. આને જીરીક બોલાવા વાળું કોક હોવું જોઈએ. કામ કરવું કે નંગ કરવા કે છોકરા હસવા. હા ઘરે કામ કરવા લઈ આવી ઈ હજી બાકી છે. એ ડીશ ભરવાની બાકી છે, હજી ઠામડા ઉટકવાના બાકી છે. તાત સાહેબ ઉઠીને બેહી ગયા. હજી ખાલી 9 નીકળી હોય એમાં તા તો ઉઠી ગઈ. નાવા ગઈ ને ત્યારે હજી હૂતો તો પૂરો. ખાતી હતી ને ત્યારે હુવડાવ્યો. તમે આવ્યો ત્યારે હજી હુવડાવ્યો. હું ખાતી હતી ને એટલે હજી નાવા ગઈ ને ત્યારે માણ હજી આમ આંખું બંધ કરી એને. 9 નીકળી તા તો ઉઠી ગયો. તો હે કેવો પદો નવરાયો તોય હુતી નો નહીં. જો ને ચૂચી કરી દેતો, બેહી ગયો છે. ચૂચી કરી દેતો. કરતો નથી કરતો. કરે તમે મારવા આમે ઝાપટ. કેમેરો ચાલુ હોય ને એટલે કાઈ નહીં. કાલ કેવો કરતો પરાંદી મેં ઉતાર્યો એ વિડિયો. હા એ વિડીયોમાં આની પેલાના વિડીયો હે ને એમાં હે કા વાજે તાલી. હજી ઉઠો હે ને એટલે તાલી માં દે. ટીસ્યું ડીકો વોકો. તા તો હમણાં ખોઈસરા વાસણ ઉટકી લેખું. 3 વાગી ગયા. હા અને પાછો હવે ખવરાવીને ખવરાઈશું. તા મોટો આવી જાય એના ખવરાઈશું. હા તા હાઈ જામે હુઈ જાઉં. તા હાઈ પડી જાય કઈ સમલા ખવરાવાનું હુવરાવાનું કામ કરવામાં જ હાઈ પડી જાય. કાલના કેવાય શોર્ટ વિડીયો ઉતારવા વારો નથી આવતો. શોર્ટ વિડીયો કોમેડી વિડીયો ઉતારવાનો બોલો કેટલા વિડીયો સેવ કરીને ઓલા કરીને વિચારીને રાખ્યા. બોલો ટાઈમ નથી મળતો વિડીયો ઉતારવાનો. આજે ઉતારશે. આજે નંગ કરવા હે, થાંભળા ઉટકવા હે. તા સાહેબ ઉઠીને બેહી ગયા. તો હમણાં થોડો ટાઈમ મળે ને એટલે શોર્ટ વિડીયો આપણે ઉતારી લઈએ, કોમેડી વિડીયો. અને એ પણ તમે જોઈ આવજો. બાકી મહેનત કરતા તો તમે હે ને ફોલો કરતા જાઓ. ફોલો કરવામાં કોઈની શરમ લાગે છે? સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો, લાઈક કરો, ફોલો કરો, લાઈક કરો. અને એટલે અમે આમ થોડોક વધારે ટાઈમ કાઢીને વિડીયો ઉતારી નાખે. એક તો ઘરમાંથી નવરા ન થતા અને એ માટેથી તમારા હાટુ વિડીયો બનાવી. અને વિડીયોમાં કાંઈ તમે લાઈક ન દો ને શેર ન કરો ને ફોલો ન કરો. કંઈક આમ લાઈક આવે તો એમને થોડીક આમ મજા આવે કે લે એટલા બધા જણાએ જોઈ લીધો, એટલા બધા ફોલોવર થઈ ગયા અમારે, એટલા બધા સબસ્ક્રાઈબર થઈ ગયા. તો અમને કંઈક આમ વહેલા ઉઠીને કંઈક વિડીયો ઉઠાવવાની મજા આવે. આ તો છોકરા ઉઠી જાય નંગ કરવા હોય, ઠામડા ઉટકવા હોય તો એ તમારા હાટું વિડીયો બનાવીને તમે લાઈક કરવામાં તમને ખાલી આમ અંગૂઠો મારવો હોય, ખાલી આમ ટચ કરવું હોય તોય તમને એમ થાય કે આમાં ક્યાં લાઈકવું કરવી. અમે એટલું બધું કરતા તમને વિડીયો ઉતારીને દઈશી હે તો તમને લાઈક કરવામાં શેનો હાલ આવે છે? શું તમને લાઈક કરતા શરમ આવે છે? ફોલો કરતા શરમ આવે છે? તો ફોલો કરો. જો ઓલો ડોકું કાઢે. સમલા આમ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો અને ફોલો કરો અમારી ચેનલ ને, અમને નહીં. Would like to take notes while I
અમારી ચેનલ ને ફોલો કરજો, અમને નહીં કે. હાલો હવે સમરભાઈ ખાઈને હોડાવી દે પાછા. તો જો માં દીકરો હવે રમતે ચડ્યા છે. હવે ને માલિશ બાલિશ કરશે, ખવડાવશે. હે ડોહો ખોટો. બટેટી હવે તો એનું થોડુંક માલિશ બાલિશ કરી લઈએ. કરી નાખી નાઈ લીધું એમ તો કીધું. માલિશ કરી લીધું. ખાધા પેલા જ માલિશ કર્યું, હોવડાવ્યો નવડાવ્યો તોય નીંદર ન હવે ખાલી ખવડાવવાનું જ છે પાછું એમ ને? હે હા બીજી વાર ખાવાનું એમ? બીજી વાર ખાઈને હવે હોઈ જાય. 5 વાગે હું તમને બતાવીશ, ત્યાં લગી નાઈલો ને ક્યાં દાંત આવે છે, બહુ દાંત આવશે. બોખો બા ક્યાં ગયા? એ બા હમણાં તો આપણે હે ને પાણી પીવડાવી ને આગળ ઉડાડે કા કોકરો કઈ કાઢે. ધુલિયા શીખવાડી દીધું એવું. સમજા સાઈન કે મને એમ કહે. કેવો હોય જો તો હવા તો રહેતી નથી. બાધું હે એને કોક રમાડવા વાળું હોવું જોઈએ. હાલો દીકો હોઈ જા, પછી મમ્મી ને કામ છે. પપ્પા એમ કે 3:30 વાગી ગયા તો શું કરવું? 3:30 થઈ ગયા. શું કરવું? પાછો બ્લોક માં ઉતારવાનું ચાલુ કરી દીધું હે, તો હજી અમે નવરા નથી થયા. બોલો આ લફંગા જો ને પૂરતીના નથી લફંગા. કામ કરું કે છોકરાઓને હસાવવા? કા સમજા ઉખડ. હાલો આ તો નવરી નો હે, બ્લોક માં બન્યા રહેજો. હવે એને હુવડાવી દઈ અને પેલા હું નાંગ ભરીશ, પછી વાસણ ઉટકીશ. એવું કરવું? હા સમજના બા આવીને કે એક ડીશ છે તોય નથી ભરાણી. હા સમલા થાંભળા તો ધુલિયા તમે તેડવા બીડવા જાઓ તો ઉટકી નાખીશ. ઓકે ઓકે હોઈ જાય ને એટલે પેલા નંગ. ઓકે 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 ઓકે. તો ફાઇનલી આપણે જો વાસણ ઉટકાઈ ગયા હતા અને ઘરે કામ લઈ આવી નંગે ભરાઈ ગયા હતા. અને મમ્મી ને પપ્પાને આજ બહાર જમવા જવાનું હતું, એ જ્યાં કામ કરે છે ને સ્ટાફમાં, એટલે એ લોકો આવ્યા હતા 5 સાડા 5 હતા. આપણે બધું કામ થઈ ગયું હતું, નંગે ભરાઈ ગયા હતા, વાસણ ઉટકવા બેસતી હતી ત્યાં એ લોકો આવ્યા. પછી ચા પાણી પી અને આજે હતો મંગળવાર એટલે મમ્મીએ મસ્ત મજાની માતાજીની ચાપડી બનાવી. નાહી ધોઈને પછી ચાપડી બનાવીને તૈયાર થઈને ગયા છે બહાર જમવા. ને ધુમિલના પપ્પા પાછા નોકરીએ બેસી ગયા છે, જો મહિના છે પાછા જો નંગલુમાં. કામ તો કરવું પડે ને, એમાં તો હાલે નહીં. અને જો સમર અહીંયા હોતો છે. અને ધુમિલ 5 સાડા 5 વાગે તો તમને ખબર છે વધીને 5:30 વહી આવે, એટલે એ એના બા ભેગો ગયો હોય એની હાયરે. અને આજે તો મંગળવાર હતો એટલે મમ્મી મસ્ત મજાની ચાપડી બનાવી નાખી છે માતાજીની. હાલો બધા ચાપડી ખાવા, પ્રસાદી લેવા. તો અત્યારે અમે 2 માણા છે તો વિચારી છે હું બનાવું. એને પપ્પાને કહું મને બહાર જમવા લઈ જાવ તો નથી લઈ જતા. બહાર નથી જવું, ટાઈટ નું છોકરાને લઈને ન જવાય. આપણે આયા ઘરે જ લઈ આવી. ખાવું હોય હું એ બોલાવતી અવાજ કર. પાવભાજી, મંચુરિયમ, પાવભાજી, ચાઇનીઝ, પંજાબી, પનીર ટીકા, દાલ બાટી, તમે જે ખવડાવો ઈ. તારે ખાવું નહીં ઘરે લઈ આવું. શું ખાવું હોય તમે જે ખવડાવો. મને કોકનું બનાવેલું બહુ ભાવે. કોકનું બનાવે, તારા હાથનું નહીં ને.
મારા હાથનું નહીં. કોકનું બનાવેલું શું કામ ભાવે? કારણ કે મારે બનાવવું નહીં ને એટલે. ત્યાર માથે ખાવા જડે ને એટલે ત્યાર માથે ખાવા જડે એટલે ભાવે. ઓલું બનાવીને ખુદની મહેનત નું ખાવું પડે એટલે ન ભાવે કા? નો ભાવે. એ વાત સાચી. જે આપણે સમર સાહેબ તો અહીંયા હોઈ ગયા હે, તો હવે હું જમવાનું લઈ આવે હું નહીં એ કંઈ નક્કી નથી. એટલે અને સમર હાટું તો આપણે જો ઉતો એટલે એના હાટું કંઈ બનાવવાનું હોય નહીં. અને અમે 2 માણસ છે. હવે હું બનાવે તો મલના પપ્પા કંઈ બહારથી લઈ આવે કે ઘરે રાંધીને ખવડાવે મારા અહીંથી? ના ના બહારનું જ ખવડાવે. એ તો કઈ રાંધ છે નહીં. બહારનું નથી ખાવું, બહારનું જ ખાવું. મમ્મીની બહારનું ખાય તો આપણે બહારનું ખાઈ ને. હા, મમ્મીની બહાર જમવા ગયા છે એમ. એટલે એને કહેવાનું એમ મમ્મીની બહારનું ખાય. મમ્મી ક્યાંક આમાં ઘરે ક્યાંક જમવાનું હોય ને અમે અહીંયા બધા હારે જતા હોય ને તો એ અમને મૂકા વિના ન જાય. આજે કહેતા હતા દાદા, એમ કહેતા હતા ને હાલ સમલાને લેતા જાય કે મમ્મીને કહે તો મમ્મી કે આ તો 2 માણસ હાટું બાકી હું રાખું. કારણ કે આપણે ઘર જેવું હોય તો આપણે બધાએ જાય ને બધાને કીધું હોય ને જાય તો વાંધો ન આવે. કારણ કે 2 જણાને જવાનું હતું એટલે મમ્મી ને પપ્પા 2 જ ગયા. અને એમ નકર તો તમને બધાને ખબર જ છે મમ્મી અમને મૂકીને ને ઘરે કોરિયા ન ઉતરે એટલે અમને લઈને જ જાય ગમે ત્યાં. અને અમે ચારે બધા હારે જ હોય ભેગા જ. કારણ કે મમ્મીની અમને મૂકે ને અમે એને ન મૂકી કા એવું છે. એટલે આજનો દિવસ કંઈક અમારે આવો રહ્યો. આ સાથે જ આજનો બ્લોગ અહીંયા પૂરો કરશું. તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો કેવો ને તે કોમેન્ટ બોક્સમાં કહેજો. અને પસંદ જ આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. ને એક વસ્તુ હું બતાવવાનું ભૂલી ગઈ, મારા હાહુએ મને ડ્રેસ લઈ દીધો કેવો લાગે છે. અત્યારે મેં આમ ચૂંદડી નાખી છે કારણ કે ચૂંદડી તો આપણે નાખવી પડે. હું સંસ્કારી રહી એટલે સંસ્કારી બહુ રહી મારી હાહુની. એટલે મારે આમ ચૂંદડી નાખવી પડે. એટલે તો કેવો લાગે કેવો નહીં તે કોમેન્ટમાં કહેજો. અને બસ હવે એન્ડ દઈશી. અને અમે આજ મસ્ત મજાની એક રીલ બનાવી છે ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં તો હજી નથી મૂકી ને. અને ઇન્સ્ટાગ્રામમાં મૂકી દીધી છે અને ફેસબુકમાં મૂકી દીધી છે. અને આપણું ચેનલનું નામ તો ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં અને યુટ્યુબમાં તેજલ યોગેશ બ્લોગ છે. તો જઈને જલ્દી યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી લેજો, ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો અને ફેસબુકમાં પણ ફોલો કરી લેજો. અને કોઈને કહેતા નહીં એમ અને લાઈકો કરતા જઈજો. કારણ કે હે ને આપણે ઇન્સ્ટાગ્રામમાં જેટલાને આપણા ઘરના સમજીને ફોલો કર્યા હોય ને એ જ આપણે વિડીયોમાં લાઈકો ન દેતા હોય. સમજી ગયા તમે? તું સમજા? હા. નહીં તું સમજા નહીં. અને આપણે બધા વિડીયોમાં લાઈકો બધાને દેતા હોય. અજાણ્યા હોય ને તો આપણે એમ થાય કે હાલો ને આમ દબાવવામાં આપણે શું જાય છે. જે ફોલો હોય થાય એને. અને માણા નથી કહેતા કે આપણે જેને આપણે ફોલો કર્યા હોય ને આપણને ફોલો ન કરતા હોય ફોનમાં. આમ તો આપણે ફોલો જ કરતા હોય. બધું ધ્યાન રાખશે. આ શું કરે, ક્યાં જઈએ, ક્યાં ફરવા જાય એમ બધું ફોલો કરશે આપણને. સોશિયલ મીડિયામાં નહીં કરે ફોલો આપણને. કારણ કે અમે ક્યાંક ફેમસ થઈ ગયા તો અમે પૈસા કમાવા માંડી તો ખાલી ફોલો ન કરે, લાઈક ન કરે, ખાલી જોઈને વયા જાય એમ કે આને આવો વિડીયો બનાવ્યો છે ખાલી જોઈ લે. અને લાઈક કરી હોય ને તો આપણને ખબર પડે કે ના આને અમને લાઈક કરી કે આને અમને ફોલો રિક્વેસ્ટ મોકલી એમ. એટલે ખબર પડી જાય વિડીયોમાં કે કોને અમને લાઈક કરી, કોને ફોલો કર્યા. એટલા માટે હું કહું છું. બાકી કોઈને કઈ કહેવાનો અર્થ છે નહીં મારો. હવોના રિચાર્જ ફોનમાં હવ કરતા આવતા હોય એટલે આપણે એના ફોનમાં આપણે કઈ કહેવાનું નહીં. હું તો અમારા જેટલા બધા ફોલો કર્યા છે ને એને કહું છું. ને યુટ્યુબમાં બધા જેને સબસ્ક્રાઈબ કર્યો છે ને એને કહું છું કે તમે લાઈક દેતા જઈજો. હવે હાલો નકર સમર ઉઠી જાહે તો તુમેલના પપ્પા કંઈક બહારથી જમવાનું લઈ આવે ને પછી આપણે જમી લઈ ને પછી હોઈ જાય. અને કાલે તો બુધવાર છે એટલે આજ કઈ નંગની ઉપાધિ હોય નહીં અમારે. કારણ કે હું નંગ કરવા માંડ્યો એટલે હવે એને કઈ ઉપાધિ હોય નહીં. કારણ કે મારા સાસુમાને કાલે રજા હોય એટલે એને હુવા નહીં દેવાના. એ હુવે નહીં મને ન ગમે એટલે એના હાટું થોડુંક કામ હું કાલ હાટું રાખું. નગર ક્યાંક એને એક દી રજા હોય ને ક્યાંક બીજે દી કામે જવું હોય. એક દી હુઈ ને પછી થાકી જાય પછી કાલ કામે જવાની આરો થઈ જાય એટલે એને આરો ન થાવી જોઈએ. એટલે હું થોડું કામ આજે રાખી દઈશ. હાલો તો આજનો દિવસ કંઈક અમારે આવો રહ્યો. આ સાથે જ આજનો બ્લોગ અહીંયા પૂરો કરશું. ત્યાં લગીન બાય બાય. અને કાલ બને ને તો અમે વિડીયો ઉતારશું. એ આની ઉપર આધાર છે એમ. મારે તો ભાઈ કામ હોય એટલે હું ન ઉતારી શકું. જો મારે છોકરો હાસવાનો કાલ આની પેલાનો બ્લોગ તમે જોઈજો.
મેં જ ચાલુ કર્યો તો. અને મારે ઘરના કામ હોય, છોકરો હાસવાનો હોય, નંગ સાફ કરવાના હોય, ઘરમાં મારે ઘણું કામ હોય, દહીણા દરવાના, મરચું ખાંડવાનું, કેટલું કામ હોય. ઈ તોય બનાવીને હું વિડીયો ઉતારું, સ્ટાર્ટ કરી શકું તો ઈ મને એન્ડ ન દઈ શકું. કાલનો વિડીયો એને ચાલુ કર્યો હતો, આજનો મેં કર્યો, આજનો મેં કર્યો. હવે કાલનો પાછો ઈ કરશે આપણો ભાઈબંધ. આ આપણો ભાઈબંધ કાલનો વિડીયો ઈ ચાલુ કરશે. જોઈ સાથ દિયો ને આમ થોડોક, કે હું ચાલુ કરું તો થોડો ઘણો તમારે કટકર લેતા જવા પડે તો ભેગું થાય, બાકી કઈ ભેગું ન થાય. બબે છોકરા તું આપણો ભાઈબંધ શું કામનો? ભાઈબંધ નથી, ભાઈબંધ હું. હાલો બાય બાય.